મુંબઈ વાળા ઓળખાણ વાળા બી આવે મારી પાયાની ઓળખાણ મુંબઈથી આવ્યા મુંબઈથી મારી ઓળખાણ આપી અમારા રમેશભાઈ ધડુક નહીં તો તમારો પરિવાર ક્યાં હું ક્યાં મારું ગામ ક્યાં ના અમારી ફરજ આવે અમારી ફરજ આવે ના મારી ફરજ બને ને નજીકમાં હોય તો નહીં હવે આ જગ્યા રહી ને આપણે આ પાડવા માંગીએ છીએ જિલ્લા પંચાયતમાં આપી દીધી એ જગ્યા પાડવા આ એક સત્સંગ હોલ બનાવવો છે આપણે અને કન્યા શાળાના સામે દીકરીઓ ભણે એને કાયમ આવે તમારું મંદિર છે દુવાર પરિવાર છે અને આ કણે અમારે મહાદેવનું મંદિર અને એ જગ્યા અને 5 ટાંકો આ મેદાન બની જાય ગાડીઓ નાનું મોટું વેલું આવવું પડે ને આ નો થાય પછીની વાત છે ના બાઇક લઈને આવ્યા એમાં અમારા ગામમાં ઘરાણું બને અને એમાં દીદી અને આખો પરિવાર તમારો ધન્યવાદ છે કે આ કામગીરી જાજા છે કે તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો આટલું ગામના અમારા પરિવારના મેમ્બર અશોકભાઈ ને મેં કીધું તમે આવો તમારી વાત ધનજીભાઈ અમારે સરપંચ રાજકોટ છે એને કીધું આવો આજે આરો ભાઈ આવું મારી આ પ્રસંગમાં તમારો સુગંધભાઈ ભાગ્ય કહેવાય આવો હવે દીદી હા મારા વાઈફ છે જિલ્લા પંચાયતના મેમ્બર આવ્યો જિલ્લા પંચાયતના રહી જવાલો જિલ્લા પંચાયત અમે એની પહેલા ધનજીભાઈના વાઈફ એ જીત્યા પણ ભગવાનને કરવું ને કોરોનામાં અવસર અમારી બેનનું અને અમારે એક આગેવાનની ખોજ બેનો અહીંયા આવી છે અને તે પછી પેટા અમે લઈ ગયા સરકારની સામે આ અમારે હિતેશ મારો બાબો એના ઘેરે છે હવે આપણે આવું સાંભળો બધા હવે આપણે આ મેઇન રોડ આપણો છે અને આપણું દેવસ્થાન મેઇન છે અને બાપાનું પણ આપણે વર્ષો જૂનું આપણો પછી થયો છે પણ આપણી બાપાની દેવી બહુ વર્ષો જૂની છે એટલે અહીંયા આપણે પેલા અમારે એક મિનિટ હા અત્યારે ચાલુ છે નટુભાઈ ધડું આ ચલો મારા કાકા દરવાજો કહેવાય નૂતન દેવસ્થાનનો એટલે પણ આપણે આ મેઇન તપતી છે એની અત્યારે અનાવરણ આ તપતીની અનાવરણ વિધિ કરીએ છીએ પછી પેલી તપતી બાપાની બેસું અને પછી આ લોકોએ જે ઓટલાનું જે દાન કર્યું છે આપણને સંમતિ આપેલી છે એનું પહેલાં આપણે અનાવરણ વિધિ ઉદ્ઘાટન કરવું પછી અહીંયા એટલે બાપાની પણ આપણે જળવાઈ હવે બધા આ ખડાડો અહીંયા નજીક આવી જાવ બધા ટ્રસ્ટીઓ ગામના બધા આગેવાનો જ્યાં જેટલા અમારા ગામમાં કઈક નવું આપ્યું છે બધા ટ્રસ્ટીઓ આગળ આવી જાઓ અહીંયા આવી જાઓ અહીંયા બધા ટ્રસ્ટીઓ આગળ આવી જાઓ બધા ભાઈઓ તમે આવી જાઓ અહીંયા આગળ આવી આ બાજુ તમે આવો 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 તમારા બધા આપણે એક ગામનું મહાજન કહેવાય મહાજનના હાથે થાય બહુ સૌથી સારું મહાજન કહેવાય બધા આવી જાજો આપણે નંદભાઈ આવી ગયા જય બોલાજો માતાજીની કોઈ જય બોલાજો બોલો સદગુરુ
હા ભરતભાઈ ભરતભાઈ આ બાજુ અહીંથી નહીં આવે ને યાર આ બરોબર આવે રમેશ આંટી બધા આપણે ગામવાળા બધા જનથી મોટા હોય માં જનથી મોટા હોય માં બોલો હરિદાસ બાપાની ભાઈ ભાઈ બેસે હું અહીંયા જ છું આ હું તાર બાજુમાં ખોટા એક ખોખના તમારા ના આ ગુમ્મત જેવા એક કામ કરો ભરતભાઈ, એક કામ કરો આપણે બધા આ બાજુ કરો. આ લોકોનો ઓટલાના દાતા છે એ લોકોને સાથે જ નાખી અહીંયા બધા આવી જાઓ બોલો હા ગાડી પેલા આપી હતી ને હમણાં પાછી બીજી માને છે આરોગ્ય વેગેનર બારી લાગે નહીં. ગૌરવભાઈ બધા આગળ આવી જાઓ. કિશોરભાઈ, પ્રકાશભાઈ બારી અટકાવી દો જરી પર માથામાં એક બાજુ આપો મારે બધાય વિડીયોમાં જોઈએ. તમને ખબર છે ને કે મારો વિડીયો ઈ મેઇન છે અને મેસેજ મારા મેઇન છે અને આનાથી જ બધા આપણે હા રત્નેશભાઈ તમે આગળ લે ના બેના તમે પાયાના સતત તમે તો અમે તો ખાલી ઉપર ચડવું છે ના ના રે જોયા બધું આમ ચેક કરવા તમે આવશો દિવાલ ઉપર હાથ ફેરવતા જોયા આપણે એક જ છે. આપણે એક થઈને જ બધાને દેવું એટલે જ બધાને આમંત્રણ આપ્યું. મૂળ તો આ બધા આ જ ગામના છે ને બધા મૂળ તો આ ગામના જ છે બાપ દાદા તો બધાને અહીંયા જ છે પેલા તો અહીંયા જઈ છે બધા બેનને બોલાવી લો સાથે બેન હતો ને એને બોલાવી લો આગળ આવી જાઓ ભાઈ દાદાને ના બાજુ આવી જાય. આગળ આવી જાઓ આપણા બેન કોઈ આ જાઓ એક બેન આપણા પરિવાર વગર બોલો આવું કઈ બોલે અરે આવો ને કાલ પરમથી આવી જઈશ ઓટલીનું કેવું ને વાગે છે બહુ બધું હું મોટો એટલે આ ઓટલાના દાતા શૈલેષભાઈ રજા આપી વિનુભાઈ અને હસુભાઈ દ્વારા આપણે આ 16,000 એને દાન કર્યું છે બે મળીને અને આપણા દાદાનો આગળ સુધી જતો આટલો લાંબો વધાર્યો અને આ બધું રાખ્યું હવે થોડું જૂનું હતું થોડું નૂતનીકરણ થયું એટલે આ ઓટલાના દાતા કારણ કે તમારી ગામની રજા ન મળે ત્યાં સુધી અમારે એક કડી માંગીને આપી પાછું પેલા ખાલી ડેરી જ હતી એટલે આ બધા સારું થઈ કાયમ માટે તમે
બધા જવાબદાર છો કે અહીંયા કાંઈ પણ કાર્યવાહી તો તમારે બધા હાજરી અમે બોલાવી ન બોલાવી પણ એક કોને તમારે હાજરી આપવાની છે એ જ હું તમને બધા તમે આ બાપા માટે કારણ કે આપણા ગામના દાદા છે અમારા દાદા નહીં આપણા દાદા છે અને આ બધા હજારો વર્ષ પહેલા થઈ ગયા છે એટલે એની જે ઉર્જા હોય ને એ આપણને બધાને કામ લાગે કોઈ પણ મંદિર હોય કોઈ પણ બાપા હોય કોઈ પણ કુટુંબના એટલે એમાં તમે એવી પ્રાર્થના કરો કે આ બધા ખૂબ વધારે જાગૃત થાય અને એ જેટલા જાગૃત થશે ને માતાજીને બાપા એટલી આપણે ગામને ઊર્જા મળશે કુટુંબને ઊર્જા મળશે જેથી કરીને આપણને અત્યારે અઘટિત જે ઘટના બને છે એક્સિડન્ટો હોય કેન્સરના રોગ હોય આ કોરોના જેવું ગયું એવા કોઈ પણ અચાનક નાના છોકરા હોય તો આમ ડળી જાય છે તો એ બધી શું છે કે આ કાળનો પ્રભાવ છે પણ એમાં દેવી જાગૃત થશે તો જ આ બધી વસ્તુ બનશે એટલે એ જેટલા જાગૃત રહે ને એ વસ્તુ આપણે કરવાની છે તો તમે બધા જવાબદાર તમે આજથી અમારા જેટલા હાજરના વિનુભાઈની તો કહેજો ને અમારે છે તમે બધા હજી પહેલી વારને મળ્યા એટલે બધા અમારા સ્વજનો જ છો ક્યારે તમારા જુદા નથી બરાબર છે દાદાની સાક્ષી એવો આવો શારદાબેન ને આપણે દેવ થઈ ગયો દેવ આગળ આવી જાઓ દાતાઓ બધા હા આમાં છે પૂછી લો આજે અમે બાપાને દર્શન કરવા આવ્યા છીએ હા હાલો બપોર પછી કરજો નાનો બાપો છોકરા છોકરી બધા આવી જાવ તો કુંવારકાઓ બધી કુંવારકાઓ બધી અહીંયા મોટી જગ્યા થોડી જીવતા જાગતા હાજરા હજુર છે અમને અનુભવ થઈ ગયા હા અમને અનુભવ થઈ ગયા 3 મહિનામાં આમાં જે મેં પ્રવેશ કર્યો હતો ને એમને જ કર્યું આ તમારી જાણ ખાતર મને સાક્ષાત દેખાણું છે ને નહીંતર હું પ્રવેશ જ ના કરું અમને તો અનુભવેલું છે નહીં મારો અનુભવ પછી જે થયો ને પહેલી વખત બોમ્બે આપણે ભાઈ રમેશભાઈ ધણુક મારા બોમ્બે એને ઓળખ આપી એ રમેશભાઈ મને ઓળખતા નથી જોઈ મારી ફેસબુક અને કામગીરી જોઈ અને એવું કીધું ત્યાં બોમ્બે કે ત્યાં વિનુભાઈ જે રાતે ઓકરો 12 વાગે આવે રાજુભાઈ તમે અહીંયા આવતા ને કાનો ઉપર એવી એક કામ કટ કરીને કરો